આજે તારીખ 13/7/2025 રવિવારે બનાસકાંઠા જિલ્લા મંજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમની મીટિંગ યોજાઈ, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશ AIMIMના સંગઠન મંત્રી બાબાખાન ભાભી, બનાસકાંઠા જિલ્લા AIMIMના પ્રમુખ સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા AIMIMના પ્રવક્તા ઉપપ્રમુખ મોહમ્મદ હુસૈન પઠાણ, બનાસકાંઠા જિલ્લા મહિલા AIMIMના પ્રમુખ મરિયમ મિર્ઝા, પાલનપુર શહેર AIMIMના પ્રમુખ મહેમૂદ શેખ, પાલનપુર શહેર AIMIMના મહિલા પ્રમુખ હિનાબેન સુમરાની આગેવાનીમાં પાલનપુર શહેર સામાજિક આગેવાન ઇકબાલભાઈ સોલંકીનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું. ભક્તોની લીંબડીના યુવા આગેવાન મોહમ્મદભાઈનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું. તેમજ નવા નિમાયેલા હોદ્દેદારો પાલનપુર શહેર યુવા પ્રમુખ મોહસિન ખાન નાગોરી, યુવા ઉપપ્રમુખ અબ્દુલ મન્ના શેખ, પાલનપુર શહેર મહામંત્રી રૂકૈયાબેન સુમરા, હબીબુન નિશા, સોલંકી શહેર મહિલા ઉપપ્રમુખ મોબીનાબેન શેખ, પાલનપુર શહેર મહિલા મહામંત્રી ઇસુફભાઈ સિંધી, પાલનપુર શહેર સંગઠન મંત્રી સલીમભાઈ કુરેશી, શહેર મંત્રી ફિરોઝ ખાન પઠાણ, શહેર મંત્રી અહેસાન ખાન પઠાણ, પાલનપુર શહેર ઉપપ્રમુખ અરશદ ખાન પઠાણ, વોર્ડ નંબર 4ના પ્રમુખ ઇસ્માઇલ ધોબી, વોર્ડ નંબર 4ના ઉપપ્રમુખ અલ્તાફભાઈ સોલંકી, વોર્ડ નંબર 5ના મંત્રી તરીકે હોદ્દેદારોની નિમણૂક આપવામાં આવી, જેમાં મીટિંગનું શાબ્દિક સ્વાગત મહામંત્રી તૈયબ મેમણ દ્વારા કરવામાં આવ્યું. મહામંત્રી ફારૂકભાઈ કુદુચી, વોહરા મોઇનભાઈ નિયાઝભાઈ હાજર રહ્યા. આ કાર્યક્રમનું સફળ સંચાલન પાલનપુર શહેર AIMIMના શહેર ઉપપ્રમુખ મોઇન સિંધી દ્વારા કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લા AIMIMના પ્રમુખ સાજિદ મકરાણીએ જણાવ્યું કે અમે પાલનપુરના તમામ વોર્ડમાં લોકોને પડતી મુશ્કેલીઓ માટે દરેક વોર્ડમાં 4.5 વર્ષનું જનતા માંગે જવાબ હિસાબ દો જવાબ દોનું કેમ્પેઇન ચલાવીશું અને ભાજપ કોંગ્રેસની ખાધેલી મલાઈનો હિસાબ માંગી પોતાનું રિપોર્ટ કાર્ડ સોશિયલમાં જાહેર કરવાની માંગણી સાથે લોકોની વચ્ચે જવાનો સંકલ્પ લીધો. મીટિંગ હતી. શું એજન્ડાના આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેવી તૈયારીઓ? આજે મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIMની પાલનપુર શહેર અને જિલ્લાની મિટિંગ હતી, જેની અંદર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને આગામી સમયમાં જે નગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે જેની તૈયારીના ભાગરૂપે હતી. અને અમે એક નવો કોન્સેપ્ટ, નવો એક સબ્જેક્ટ નગરપાલિકા માટે લઈને આવી રહ્યા છીએ. 4.5 વર્ષનો જનતા માંગે જવાબ હિસાબ દો જવાબ દો વાળું કેમ્પેનિંગ અમે જ્યાં જ્યાં નગરપાલિકાના બનાસકાંઠા જિલ્લામાં ઇલેક્શન હશે ત્યાં ચલાવીશું. 4.5 વર્ષમાં આ કોર્પોરેટર ભાજપ કોંગ્રેસના શું કામ કર્યું, જનતાની શું માંગણીઓ હતી એ પૂરી કરી અને એના સિવાય અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવીશું, જેની અંદર અમે લોકોની જે તકલીફ અને સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે મંગાવી અને એને અમે નગરપાલિકાની સામે રજૂઆતો કરીશું અને એ જે પબ્લિકની આજ 4.5 વર્ષ પછી પણ જે સમસ્યાઓ યથાવત છે એ સમસ્યાઓના નિરાકરણ કરાવીશું. એક સમાજસેવી તરીકે, એક લોકોના રક્ષક તરીકે અમે કામ કરીશું અને લોકોની વચ્ચે જઈશું. कोई पण मीटिंग हो, कोई भी जगह के ऊपर हो, एक काम करना हो तो महिला की टीम मजबूत करना भी बहुत जरूरी है. महिला की जितनी टीम मजबूत होगी इससे अपनी पार्टी का भी रहेगा. महिलाओं के सब साथ होकर एकजुट होकर अगर घर पे काम માટે भी निकलना पड़ेगा, घर घर जाके अपने मेहनत भी करनी पड़ेगी. अपनी पार्टी की विचारधारा अपने एक घर जाके एक महिला को अपनी विचारधारा अपने बतानी पड़ेगी, समझाना पड़ेगा. ये कहना मांगू कि हमें कोई भी जगह पर हो एक जना 5-5 जने को लेके आओ. इन्हीं काम करेंगे तो इंशाल्लाह इनको आगे जो पहचानेंगे कि भाई इन्होंने बहुत अच्छी मेहनत करी साजिद भाई ने. तो अपने ओवैसी साहब का हाथ मजबूत करना है, साबिर भाई का हाथ मजबूत करना है और बनासकांठा प्रमुख उनका भी अपने हाथ मजबूत करना है. इसके लिए क्या करना पड़ेगा, अपने ज़मीनी काम महल्ले में जहाँ जाके मतलब टीम मजबूत बनाओ, लेडीज़ की टीम अपने इंशाल्लाह मजबूत रहेगी और मतलब अपनी टीम मेहनत करेंगी तो मजबूत रहेगी. तुमको कांग्रेस वाले ने भाजपा वाले दोनों पैसे से भी फोड़ने आएंगे, मतलब धमकाएंगे भी
जेल की भी धमकी देंगे, लेकिन अपने डरना नहीं। डरना किससे है? अल्लाह से। मैं आपको बता दूँ, बनासकांठा बडगाम के जो MLA खड़े थे, इसको 2 करोड़ रुपये की ऑफर आई थी। मैं इनको लेके साबिर भाई के फार्म पे रुका था। हमको बोला सुखाई लाओ और 2 करोड़ रुपये ले जाओ जगदीश मीणा की शांति पे, लेकिन हम नहीं फूटे। तो हमारी बात चली हैदराबाद के अंदर बनासकांठे की वाहवाही हुई थी, बराबर। दूसरी बात बता दूँ, जो पहला ऐसा है कि जो बनासकांठे के अंदर बडगांव में सी 8.5 लाख रुपये जो पार्टी फंड में जो उनको दिया था खर्चा, जो बचा वो वापस दिया।